વિદ્યાર્થી મિત્રો મજામાં ને? ચાલો આગળ આપણે ભણીશું પેજ નંબર 42 મહાવરાનો સમય. હવે આપણે આગળ છે એ બહુ બધા સરવાળા શીખા વધીવાળા પણ શીખી ગયા. હવે આપણો મહાવરાનો સમય આવી ગયો છે કે તમને સરવાળા આવડે છે કે નહીં. તો આપણે આ બધી સંખ્યા આપેલી છે તેના સરવાળા કરીશું. આડા સરવાળા છે તો આપણે એને ઊભા કરી અને એને ગણતરી કરીશું. તમે જોઈ શકો છો. હવે અહીંયા સરવાળા કરવાના છે. શું છે? સરવાળા કરો. હવે 345 પ્લસ 52 આપેલા હતા તો મેં શું કર્યું? 345 પ્લસ 52 જોવો તમે મેં કઈ રીતે લખ્યા છે. એકમથી 2, દશક ઉપર 5 અને 100 ઉપર કંઈ નથી એટલે 0. આ રીતે લખાય. ખાસ ધ્યાન રાખજો, જ્યારે 3 રકમ અને 2 રકમ હોય ત્યારે આ રીતે સંખ્યા લખાય છે. હવે 5માં આપણે 2 ઉમેરવાના છે. 5માં 2 ઉમેરી તો સરસ 7, 5, 6 અને 7. 4માં 5 ઉમેરી તો આ રીતે તમે ગણી પણ શકો છો કે 5, 6, 7, 8, 9 કેટલા થયા? 9. 3માં 0 ઉમેરી તો 3. શું જવાબ આવ્યો? 397. બીજું 492 પ્લસ 29 જોઈ શકો છો ને મેં 29 કેવી રીતે લખ્યા છે. આ રીતે અહીંયા 29 આમ નથી લખવાનું, એકમ દશક સો ખાસ જોવાના છે. હવે 9માં 2 ઉમેરી તો 10, 11 કેટલા થાય? 9 પછી 10 અને 11 2 ઉમેરવાના છે. 11 આવ્યા શું કરીશું? સરસ વધી મૂકશું. 11નો એકડો વધી બાજુની સંખ્યા ઉપર ચડે એટલે 9 ઉપર 1 વધી ચડી ગઈ. હવે આપણી પાસે 9 અને 1 વધી આવી એટલે 10 અને 10માં 2 ઉમેરી તો સરસ 12. 12નો બગડો. હવે 12નો બગડો મૂક્યો વધી બાજુની સંખ્યા ઉપર. દશકની વધી ક્યાં હોય જાય? 100 ઉપર એટલે કે 4 ઉપર વહી જશે. એકમ દશક 100, એકમની વધી દશક ઉપર, દશકની વધી 100 ઉપર. 9, 9 ને 1 10, 10 ને 2 12. 12નો બગડો વધી ચડી એક બાજુની સંખ્યા ઉપર મૂકી. 4 ને 1 5. શું આન્સર મળ્યો આપણને? 521. ત્રીજું 245 પ્લસ 93. જોયું ને મેં 93 કેવી રીતે લખ્યા છે. પછી આ રીતે તમે જ્યારે ઘરે બીજી રકમ લઈને કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. 5માં 3 ઉમેરી તો 5 પછી 6, 7, 8 કેટલા આવ્યા? 8. 4માં 9 ઉમેરી કે 9માં 4 ઉમેરી? 9માં 4 ઉમેરી જોઈ તો 13. સરસ. કેવી રીતે કરાય? તો 9 પછી શું આવે? તો કે 10, 11, 12 અને 13 થઈ ગયા 4. 13નો તગડો. 13ના 13 એ મૂકી દઉં? ના, વધી ચડે. બાજુની સંખ્યા ઉપર શું ચડાવશું? વધી. 13નો તગડો વધી ચડી 1. વધી ઉમેરવાનું ભૂલવાનું નથી. 2 ને 1 3. શું આન્સર મળ્યો? 338. આગળ દાખલા નંબર 4. 3માં 5 ઉમેરી તો 4, 5, 6, 7, 8. શું આવ્યું? 8. તમે વધારે દાખલા ગણશો ને જેમ જેમ એટલે તમને સીધી ખબર પડી જાય કે 5 ને 3 8 થાય. 4માં 4 ઉમેરી તો પણ 8 મળે. 6માં 3 ઉમેરી તો આ બહુ આવ્યું. 6માં 3 ઉમેરી તો બહુ બધી વાર આપણે 6માં 3 ઉમેર્યા હતા. 6માં 3 ઉમેરી એટલે 9. આપણને સીધી ખબર પડી જાય છે, આમ ગણતરી કરવી નથી પડતી. 7, 8, 9. શું આન્સર મળ્યો? 988. પાંચમું 750 પ્લસ 219. 0માં 9 ઉમેરી તો 9. 5માં 1 ઉમેરી તો 6. 7માં 2 ઉમેરી તો 8 અને 9. સરસ. 969. શું જવાબ મળ્યો? 969. આગળ હવે બ. હવે આપણને આડા દાખલા આપણે ઊભા કરીને હમણાં ગણ્યા. હવે આપણે અહીંયા ઊભા દાખલા આપેલા જ છે. હવે એના સરવાળા કરીશું. 9માં કેટલા ઉમેરશું? એકમની બાજુથી શરૂઆત કરવાની, સરવાળાની ગણતરી કરવાની. 9માં 3 ઉમેરવાના છે તો 10, 11, 12. 12નો બગડો વધી ચડે બાજુની સંખ્યા ઉપર એટલે વધી ચડી 1. 1 ને 1 2, 2 ને 2 4. વધી ઉમેરવાનું ભૂલવાનું
નથી. 3 ને 3 6. શું આન્સર મળ્યો? 642. ચાલો બીજો દાખલો. 4 માં 6 ઉમેરવાના છે. 5 6 7 8 9 10. કેટલા આવ્યા? 10. 10 નહીં 0. વધી ચડી બાજુની સંખ્યા ઉપર 1. જો અહીંયા 0 0 જ હતું પણ 1 વધી આવી એટલે 1 થઈ ગયા. 1 માં 0 ઉમેરી તો 1 જ રહે. 3 માં 4 ઉમેરી તો સરસ 7. શું આન્સર મળ્યો? 710. ચાલો 3 માં 6 ઉમેરી તો સરસ 9. 6 માં 5 ઉમેરવાના છે. 7 8 9 10 11. 11 નો એકડો વધી ચડી 1. 3 ને 1 4. 4 ને 4 8. દાખલા નંબર 5. 427 પ્લસ 248. ચાલો 7 માં 8 ઉમેરો જોઈ. 8 9 10 11 12 13 14 15. કેટલા આવ્યા? 15. 15 નો પાછળો વધી ચડી 1. 2 ને 1 3. 3 માં 4 ઉમેરી તો 7. સરસ. 4 માં 2 ઉમેરી તો 6. શું આન્સર મળ્યો? 675. તેના પછી 684 પ્લસ 232. 4 માં 2 ઉમેરી તો સરસ 6. 8 માં 3 ઉમેરી તો 9 10 11. 11 નો એકડો વધી ચડી 1. 6 ને 1 7. 7 ને 2 8 અને 9. શું આન્સર મળ્યો? 916. આગળ કોયડો. સરવાળો છે પાકો દોસ્ત મારો, થાય ના કદી ઝઘડો અમારો, મને ગણી એને બોલાવો, તપાસો કે છું હું સાચો. શું કહે છે? સરવાળો છે તે મારો પાકો ફ્રેન્ડ છે, એની સાથે ક્યારેય મારો ઝઘડો થાય નહીં. મને ગણીને બોલાવો અને તપાસો કે હું સાચો છું. આગળ મગજ કસવાની રમત. 2 મિત્રો આ રમત રમે છે. તમે દરેક બસ તરફ જુઓ. કેટલાક માણસો ચડે છે. હવે માણસો ચડે બસની અંદર એટલે માણસો એડ થાય. એડ થાય એટલે ઉમેરો થાય એટલે કે પ્લસ થાય. અને કેટલાક માણસો ઉતરે છે. હવે માણસોની સંખ્યા બસમાંથી ઉતરે તો માઇનસ થાય. અંતે કેટલાક માણસો રહે છે. તમારા મનમાં ઉકેલ મેળવો. તમારા જવાબની ચર્ચા કરો. જે સૌપ્રથમ સાચો જવાબ આપે છે તે મિત્રને કેટલાક અંક મળે છે. તો કે જે મિત્ર સૌપ્રથમ સાચો જવાબ આપશે તેને કેટલાક અંક મળે છે. તમારા અંકોની યાદી બનાવો. સરવાળો કરીને નક્કી કરો કે કોણ જીત્યું. હવે જે જીતે તેને 5 અંકો મળશે. તો જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંથી આપણી બસ શરૂ થાય છે. આ બસ આપેલી છે. હવે અહીંયા છે 8 પ્લસ 10 અને અહીં શું છે 3 માઇનસ 6. તો અહીંયા બસની અંદર એડ થાય છે કારણ કે પ્લસ છે અને એ માઇનસ છે એટલે કે ઉતરે છે બસમાંથી માણસો. તો આપણે 8 માં 10 ઉમેરીએ એટલે કે અહીંયા કેટલા થઈ જશે? સરસ 18. કેટલા થઈ ગયા? 18. પછી તો કે 6 માઇનસ 3 તો 3 ઘટશે. સરસ. 6 માંથી 3 જાય તો 3. આગળ ત્રીજી બસ જોવો જોઈએ. 7 માઇનસ 3. હવે 7 માંથી 3 ઓછા થાય તો કેટલા વધે? સરસ 4. પછી આગળ 7 માઇનસ 6 તો 7 માંથી 6 નીકળી જાય તો કેટલા વધે? 1. આગળ જો તમારો આન્સર સાચો હશે તો તમને શું મળે છે? 5 અંક જીતો. પાછી આગળની બસ જોવો તો તમે જોઈ શકો છો કે અહીંયા પ્લસ છે એટલે ઉમેરાશે. 20 પ્લસ 11 તો 20 માં 11 ઉમેરી તો સરસ 31. પછી 9 માઇનસ 13 એટલે 13 માંથી 9 જાય તો કેટલા વધે? સરસ 4. હવે અહીંયા શું છે? પ્લસ છે તો 16 માં 3 ઉમેરી તો સરસ કેટલા થાય? 19. સાચો આન્સર છે. 5 માઇનસ 10 અહીંયા માઇનસ છે તો આપણે બાદબાકી કરીશું, બાદ કરીશું. 10 માંથી 5 જાય તો 5. આગળ જો તમારો આન્સર સાચો હોય તો 5 અંકો
જીતો. જોઈએ આગળ. 5 અંક જીતો. પછી આગળની બસ જુઓ. 19 - 5. 19માંથી 5 નીકળે તો 9માંથી 5 જાય તો સરસ 4 અને 1 ના 1, કારણ કે આગળ કાંઈ નથી તો 1માંથી 0 જાય તો 1. 19માંથી 5 નીકળે તો 14. 6 - 15. 15માંથી 6 જાય તો 9. સરસ. 7 - 3. 7માંથી 3 જાય તો સરસ 4. આગળ બસ જોવો જોઈ. 6 - 10 તો 10માંથી 6 નીકળે તો 6 ને 4 10 એટલે 4. આગળ બસ જોવો. જો અહીંયા પ્લસ કીધા છે, ઉમેરો કરશું. 20માં 4 ઉમેરી તો 24. સરસ. 1 - 7 તો 7માંથી 1 જાય તો 6. હવે જો અહીંયા છે ને તમને સેજ ભૂલ આપેલી છે, આ ભેગું આપેલું છે, અહીંયા 5 છે તો 5 - 4 તો 5માંથી 4 નીકળે તો 1. આ રીતે તમારે નક્કી કરવાનું છે કે બસની અંદર કેટલા માણસો ચડે છે ને કેટલા માણસો છે તે ઉતરે છે. જો તમારો આન્સર સાચો મળશે તો તમે 5 અંક જીતો છો. આગળ હજી પણ બસ આપેલી છે. જો 20માંથી 9 નીકળે તો 11. સરસ. આગળ પ્લસ કીધા છે તો 12માં 9 ઉમેરી તો 21. સરસ. હવે માઇનસ કીધા છે તો 19 - 3 તો 9માંથી 3 જાય તો 6 અને 1માંથી 0 જાય તો 1. સરસ. 16 આન્સર મળ્યો. માઇનસ છે તો 20 - 17. 20માંથી 17 નીકળે તો કેટલા વધે? સરસ 3. આ રીતે શું કીધું છે, જો તમારો આન્સર સાચો મળે, હજી તમારામાં કેટલા માણસો ચડે છે કેટલા માણસો ઉતરે છે, 2 મિત્રોએ આ રમત રમવાની છે અને આ 5 અંકો જીતવાના છે. આગળ સંખ્યાઓને લખવા માટેના 4 જુદા જુદા રસ્તા શોધી કાઢો. જો તમે પહેલા ખાનાની સંખ્યાઓનો સરવાળો કરશો તો તમને હંમેશા 59 મળશે. તમને કહે છે કે અમે તમને જે એક્ઝામ્પલ આપેલું છે તેનો સરવાળો તમને 59 મળશે. કે 50 + 9 તો 50માં 9 ઉમેરી તો 59. 30માં 29 ઉમેરી તો 59. 19માં 40 ઉમેરી તો 59. 59માં 0 ઉમેરી તો 59. હવે આ એક્ઝામ્પલ પરથી તમારે બાકીના સરવાળા કરવાના છે. તો પહેલું જોઈએ આપણે, પહેલાં 78 જવાબ લેવાનો છે. કેટલો લેવાનો છે? 78. હવે અહીંયા આપણને કંઈ આપેલું છે નહીં, આ એક 30 આપેલા છે તો 30માં કેટલા ઉમેરી તો 78 જવાબ મળે? વિચારો જોઈએ. તો આપણે શું કરી લેવાય? 78 - 30 કરી લેવાય. 78 - 30. 8માંથી 0 જાય તો 8, 7માંથી 3 જાય તો 4. અહીંયા કેટલા આવે? 48. કે 30માં આપણે 48 ઉમેરીને એટલે આપણને 78 જવાબ મળે. આ સિવાય જો અહીંયા 50 + 9 કીધું છે તો અહીંયા 70. એકમ દશક, દશક ઉપર કોણ છે? 7, એટલે 70 + 8 તો પણ 78 મળે. આ સિવાય વિચારો જોઈ, 50 + 28. સરસ. પછી હમણાં જ કર્યો 30 + 48 તો પણ 78 જવાબ મળે. આ સિવાય તો કે 78 + 0, 78માં 0 ઉમેરી તો 78 જ મળે. આ સિવાય તમે કહી શકો છો. આ સિવાય એક એક્ઝામ્પલ હું તમને આપું કે 40 + 40માં કેટલા ઉમેરી તો 78 થાય તો કે 38. આ સિવાયના તમારે હજી વિચારવાના છે એક્ઝામ્પલ કે આપણે કઈ 2 સંખ્યામાં એવી રીતે ઉમેરી તો 78 આન્સર મળે. ચાલો આગળ 83. તો પેલું એકમ દશક, તો દશક ઉપર કોણ છે? 8 તો 80 + 3, સાવ સહેલું. 80માં 3 ઉમેરી એટલે 83. પછી અહીંયા આપણને 43 આપેલા છે તો અહીંયા કઈ સંખ્યા હશે? તો આપણે શું કરી કે 83 - 43 કરી નાખી. 3માંથી 3 જાય તો 0, 8માંથી 4 નીકળે તો 4. અહીં કઈ સંખ્યા આવે? તો કે 40. 40માં આપણે 43 ઉમેરીએ એટલે આપણને 83 જવાબ મળે. તેના સિવાય તમે વિચારો જોઈએ કે અહીંયા આપણે 50 લખી નાખી તો 50માં કઈ સંખ્યા ઉમેરી તો 83 આન્સર મળે.
સરસ 33. તે સિવાય તો કે 83 પ્લસ 0. જો અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આટલા સિવાયનું એક ન્યૂ એક્સ્ટ્રા. આની અંદર તમારે જાતે 4-5 એક્ઝામ્પલ શીખવાના છે. તેના પછી 99. તો 99 આપેલા છે તો પેલું તો એકમ દશક, દશક એટલે 90, 90 પ્લસ 9 એટલે 99. હવે અહીં 39 આપેલા છે તો 99 માઇનસ 39. 9માંથી 9 જાય તો 0, 9માંથી 3 જાય તો 6. તો શું મળશે? અહીંયા કેટલા હશે? 60. કેટલા હશે? 60. કે આપણે 60માં 39 ઉમેરશું એટલે 99 આન્સર મળશે. તે સિવાય હું અહીંયા 50 લખી નાખું કે 50માં કેટલા ઉમેરી? 50 ને 50 100, તો 50માંથી એક ઘટાડી નાખીએ એટલે 49. આ સિવાય તો કે 99 પ્લસ 0. તે સિવાયના તમારે વિચારવાના છે 4-5 એક્ઝામ્પલ કે એવી કઈ બે સંખ્યામાં આપણે ઉમેરી તો આન્સર 99 મળે. આગળ 102, એકમ દશક 100. 100 ઉપર કોણ છે? 100. તો હું એમ કહું કે 100 પ્લસ 2. 100માં 2 ઉમેરી તો 102 થાય. આ સિવાય તમે કહેશો તો અહીંયા 50નું એક એક્ઝામ્પલ આપેલું છે તો આપણે 102 માઇનસ આપણે 50 કરી દઈએ. આની બાદબાકી કરી 2માંથી 0 જાય તો 2, 0માંથી 5 ના નીકળે, બાજુમાંથી દસકો, બાજુમાં કેટલા છે? 1, તો એની પાસે શું વધે? 0, અને આપણે એક દસકો લાવ્યા. 10માંથી 5 જાય તો 5 ને 0 કેટલા આવ્યા? 52. તો અહીંયા 50 અને અહીંયા કેટલા હોય? 52. કેટલા હોય? 52. 52 પ્લસ 50 એટલે 102 જવાબ મળે. આ સિવાય તમે કહી શકો છો કે હું એમ કહું કે અહીં 90 છે, માની લો અહીં 90 છે તો અહીં 90માં આપણે કેટલા ઉમેરી તો 102 થાય. તો 90 પછી 91 થી 100 વાળી એક લાઈન એટલે 10, 10 ને 2 12. 90માં આપણે 12 ઉમેરીએ એટલે શું મળે? 102 મળે. તે સિવાય માની લો અહીં 80 છે તો 80માં કેટલા ઉમેરી તો અહીં આપણે 81 થી 90 10, 90 થી 81 થી 90 10, 91 થી 100 20 અને 2 એટલે 22 થયા. 20 ને 2 22. 22માં આપણે 80 ઉમેરી તો પણ 102 મળે. આ સિવાય તમે અહીંયા 60 લ્યો તો પછી 60 પછી કેટલા ઉમેરશો તો 102 આન્સર મળે. વિચારજો તમે, અને આ સિવાયના એક્ઝામ્પલ તમે જાતે બનાવજો. હવે આપણે 168 કીધું છે. કેટલા કીધા છે? 168. અહીંયા ખાલી 68 એક ઉદાહરણ આપેલું છે તો પહેલાં આપણે શું કરી લેશું કે 168 માઇનસ 68 એ મેળવી લેશું. 8માંથી 8 જાય તો 0, 6માંથી 6 જાય તો 0 ને 1. અહીંયા આપણે 100 આન્સર મળે કે 100માં આપણે 68 ઉમેરીએ એટલે આપણને 168 મળે. તે સિવાય હું એમ કહું કે ચાલો હું આ 160 લખી નાખું છું તો 160માં પ્લસ કેટલા? 8, 168. તે સિવાય હું આ 150 લખું છું તો 150માં હું કેટલા ઉમેરું તો 168 મળે. તો કે 51 થી 60 વાળી એક લાઈન એટલે 10 અને 61 થી 68 સુધી 8 એટલે કેટલા થયા? સરસ 18. એટલે એ 18 થયા તો 18 ઉમેરી 150માં 18 ઉમેરી એટલે 168 જવાબ મળે. તે સિવાય 100 ને હું એમ કહું 120 છે. ચાલો જો તમે 130 પણ લઈ શકો, 140 પણ લઈ શકો, પણ મેં 120 લીધા છે. 120 તો 120 પછી 21 થી 30 ની એક લાઈન એટલે 10, 31 થી 40 20, 41 થી 50 30, 51 થી 60 40 અને 61 થી 68 8 કેટલા થયા? 40 ને 8 48. 120માં આપણે 48 ઉમેરી એટલે આપણને 168 જવાબ મળે. આ સિવાયના એક્ઝામ્પલ તમારે વિચારવાના છે. આગળ તમે આ કોયડો ઉકેલી શકશો? શું કીધું છે કે તમને અહીં એક કોયડો આપેલો છે, તમે તે ઉકેલી શકશો? વર્તુળોમાં 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો બહાર થાય. તમને શું કહે છે કે આ વર્તુળ તમને જે આપેલા છે, આ ત્રિકોણ આપેલો છે તેમાં આ વર્તુળ આપેલા છે, તેમાં 1 2 3 4 5 6 સુધીની સંખ્યાનો ઉપયોગ કરીને તેને આ બાજુમાં એવી રીતે ગોઠવો કે તેનો સરવાળો 12 થાય. તો આપણે ગોઠવવાની ટ્રાય કરીએ.
હવે 1 2 3 4 તો એક ક્યાં મૂકીશું વિચારીએ આપણે. ચાલો એકને અહીંયા મૂકી દઈ. હવે પહેલાં આડી હરોળ આપણે કરી તો અહીં 1 મૂક્યા મેં. તો હવે અહીંયા હું કેટલા મૂકું? તો મને એમ થાય ચાલો હું અહીંયા 6 મૂકી દઉં છું. તો 6 ને 1 7. 7માં કેટલા ઉમેરી તો 12 થાય. સરસ 5 થઈ ગયા. આ બાજુનો સરવાળો 12. હવે આપણે 1 5 અને 6નો ઉપયોગ કર્યો. હવે 6માં 2 ઉમેરી તો 8 અને 8માં 4 ઉમેરી તો 12 થઈ ગયો સરવાળો. 4 ને 5 9. 9માં કેટલા ઉમેરી તો આપણને 12 મળે. સરસ 3. દરેક બાજુનો સરવાળો કરો જોઈએ. 4 ને 2 6, 6 ને 6 12, 6 ને 1 7, 7 ને 5 12, 5 ને 3 8, 8 ને 4 12. હવે આ સિવાય બીજી રીતે પણ ગોઠવણી કરવી શક્ય છે. વિચારો જોઈએ. આ રીતે તમારે અહીંયા આપણે 12નો સરવાળો કરીને આ કોયડો ઉકેલ્યો છે. તો તમે આ સિવાય 9નો સરવાળો કરો, 10નો કરો, 11નો કરો. એ રીતે કરીને ગોઠવો જોઈએ. શક્ય છે, બને છે. જરૂરથી તમારે ઘરે આ કોયડો ઉકેલવાનો છે. ઓકે.